नमस्कार विद्यार्थी मित्रों, पुरुषार्थ एज्युकेशन चैनलમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ધોરણ 8ના ગણિતમાં ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ તેમાં જોઈએ સ્વાધ્યાય 6.3। એમાં પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે તે શોધવાનું છે। આપણે સ્વાધ્યાય 6.3ની વાત કરીએ તેની પહેલાં જોઈએ કે વર્ગમૂળ કોને કહેવામાં આવે છે, એટલે કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણવર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે। એટલે કે આપણે જે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હતી તેને આપણે વર્ગથી આપણે જે પૂર્ણવર્ગ સંખ્યા બનાવી હતી તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહેવાય છે। એટલે કે 4 નો વર્ગ છે એ 16 થાય। આપણે ખબર જ છે કે 4 નો વર્ગ 16 થાય છે, તો 16 એ 4 નું શું થાય તો કે વર્ગમૂળ થાય। અને વર્ગમૂળ દર્શાવવા માટે એનો સંકેત શું છે તો કે વર્ગમૂળ દર્શાવવા માટેનો સંકેત આ રીતે છે। હવે આપણે જોઈએ કે સ્વાધ્યાય 6.3નો પ્રશ્ન 1 માં શું કહે છે કે પહેલો પ્રશ્ન છે નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે તે કહેવાનું છે। એકમનો અંક વર્ગમૂળમાં કયો હશે તે કહેવાનું છે। તો પેલી સંખ્યા છે કે 9801। 9801 સંખ્યામાં એકમનો અંક વર્ગમૂળ શોધતા કયો મળે છે તો કે આપણે જોઈએ કે જો એકમનો અંક 1 કે વર્ગમૂળમાં એકમનો અંક 1 અને 9 મળતો હોય તો 1 અને 9 જેમાં એકમનો અંક હોય ને તો તેમાં એકમનો અંક 1 જ આવશે। એટલે કે 1 ગુણ્યા 1 હોય તો પણ 1 આવે, અને આપણે 9 ગુણ્યા 9 તો 89 થાય તો એનો એકમનો અંક પણ 1 આવ્યો। એટલે 1 અને 9 જે સંખ્યામાં એકમના અંકમાં આવશે તો તે સંખ્યા બધી સંખ્યામાં એકમનો અંક શું મળશે આપણે 1 મળશે। ત્યાર પછી 99856 છે તો આ સંખ્યામાં છે 6, એટલે કે વર્ગમૂળમાં એકમનો અંક 4 અને 6 હોય, 4 અને જો 6 હોય તો શું મળે તો કે 4 હોય તો 4 ગુણ્યા 4 એટલે કે ચોકે ચોકે 16 થાય। 6 મળ્યા, હવે 6 હોય તો 6 ગુણ્યા 6 એટલે કેટલા થાય તો કે 36, તો એમાં પણ 6 મળ્યા। એટલે વર્ગમૂળમાં જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો એનો એકમનો અંક આપણે હંમેશા 6 જ મળશે, કેમ કે 4 ગુણ્યા 4 એટલે 16 થાય, એમાં 6 છે એકમનો અંક, અને 6 ગુણ્યા 6 એટલે 36, એમાં પણ 6 આપેલો છે। તેવી રીતે 9,98,001 તો ફરીથી એકમ અંક 1 આવ્યો તો વર્ગમૂળમાં એકમમાં 1 અને 9 હોય તો 1 ગુણ્યા 1 જેમ પેલા દાખલામાં કીધું તેમ, અને 9 ગુણ્યા 9 હોય તો એનો પણ 81 થાય એટલે 1 મળશે। તો 1 અને 9 હોય તો આપણે એકમનો અંક 1 જ મળશે, કારણ એનું એ થશે। તો વર્ગમૂળમાં એકમનો અંક 1 અને 9 હોય તો એનો એકમનો અંક 1 જ મળશે। ત્યાર પછી જોઈએ કે આ સંખ્યા છે એમાં એકમનો અંક 5 છે, તો હવે જે સંખ્યા એટલે જે વર્ગમૂળમાં એકમનો અંક 5 હોય તો એમાં શું થાય તો કે 5 ગુણ્યા 5 એટલે 25, એટલે એકમનો અંક કયો મળે છે તો કે 5 મળે છે। એટલે જે સંખ્યામાં વર્ગમૂળમાં એકમનો અંક 5 હોય તો એના વર્ગમૂળ કરતાં આપણે એકમનો અંક 5 જ મળે છે। આ આપણે અહીં પ્રશ્ન પહેલો પૂરો કર્યો। હવે જોઈએ આપણે પ્રશ્ન બીજો કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી। એટલે કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તે કહેવાનું છે। તો જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા છે એ કોને કહેવાય તો કે આપણે જોયું અને અગાઉ કે જે સંખ્યાના એકમના અંકમાં બેકી સંખ્યામાં શૂન્ય આવે અથવા 1, 4, 5, 6 કે 9 આવે તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બને છે। તો આપણે જોઈએ
જોઈએ કે સંખ્યા આપેલી છે તેમાં આપણે કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી તે આપણે શોધવાની છે. તો તેમાં જોઈએ પહેલાં કે એકમનો 0 1 4 5 6 9 હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય છે. હવે જે સંખ્યામાં 2 3 7 અને 8 હોય એકમના અંકમાં તે કદાપી પૂર્ણ વર્ગ સંખ્યા બની શકતી નથી. તો આપણે આ સંખ્યાઓમાં જોઈએ કે 153 છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે તો કે એકમના અંકમાં 3 આપેલા છે તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. કેમ કે એકમમાં શું છે તો કે 3 છે. ત્યાર પછી આ સંખ્યા 257 એમાં પણ એકમના અંકમાં 7 હોવાથી પૂર્ણ વર્ગ નથી. આ સંખ્યા 8 છે આ એકમનો અંક તેથી એકમનો અંક 8 હોવાથી પૂર્ણ વર્ગ નથી. હવે આ સંખ્યામાં એકમનો અંક 1 છે તો હોઈ શકે આપણે જોઈએ કે 441 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 441 છે 21નું વર્ગમૂળ છે. તેથી કહી શકાય કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. 441 એક છે પૂર્ણ વર્ગ છે, બાકીની 3 સંખ્યાઓ જે મળે છે એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે નહીં. હવે ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો જોઈએ કે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. હવે પુનરાવર્તિત બાદબાકીની રીતથી આપણે શોધવાનું છે. જોઈએ આપણે કે પહેલું છે 100 અને બીજું 169. તો આ સંખ્યાઓ છે એની પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં આપણે બાદબાકી પુનરાવર્તિત બાદબાકીની સ્વરૂપે શોધવાનું છે. વર્ગમૂળ કેટલું મળે છે એટલે કે વર્ગમૂળ શોધવાનું કીધું છે તો જોઈએ પહેલાં આપણે 100માંથી પહેલાં 1 બાદ કરશું એટલે કે એકી સંખ્યાઓ બાદ કરશું તો કેટલા મળશે 99. પછી 99માંથી કેટલા બાદ કરશું 3 તો મળશે 96. 96માંથી બાદ કરશું 5 એટલે 91. 91માંથી 5 કરશું 7 એટલે કેટલા મળશે 83. 84માંથી બાદ કરશું 9 તો કેટલા મળશે 84માંથી બાદ 9 કરશું તો 75. 75માંથી 11 બાદ કરીએ 15માંથી 1 જાય 4 અને 6 64. 64માંથી 13 બાદ કરશું એટલે 51. 51માંથી 15 બાદ કરશું તો 3 ને 11માંથી 5 જાય તો 6. ત્યાર પછી 36માંથી 17 બાદ કરશું 1 અને 16માંથી 7 જાય તો 9. 19માંથી 19 બાદ કરશું એટલે શૂન્ય મળી જશે. તો આપણે જો શૂન્ય જવાબ ક્યાંય પણ મળે એટલે કે આપણે આ એકી સંખ્યાઓની બાદબાકી કરીએ એમાં શૂન્ય જવાબ મળી જાય તો તે સંખ્યા છે કેવી છે એનું વર્ગમૂળ નીકળશે. એટલે આપણે જોઈએ કે કેટલી સંખ્યા થાય તો કે 1 2 3 4 5 6 7 8 9 અને કુલ 10. તો આપણે કેટલી સંખ્યાઓ બાદ કરી તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ 100 છે એ કોનું વર્ગમૂળ હશે તો કે 10નું વર્ગમૂળ હશે. આપણે 10 સંખ્યાઓ એકી સંખ્યા બાદ કરી એટલે 100 છે એ 10નું વર્ગમૂળ હશે. ત્યાર પછી 169 છે. હવે 169માંથી પહેલાં 1 બાદ કરીએ તો 168. 168માંથી 3 બાદ કરીએ એટલે 165. 165માંથી 5 બાદ કરશું તો 160 છે. 160માંથી 7 બાદ કરશું એટલે 153. 153માંથી 9 બાદ કરશું એટલે 144. 144માંથી 11 બાદ કરશું તો 133. 133માંથી
13 બાદ કરશું 120, 120 માંથી 15 બાદ કરશું 105, 105 માંથી 17 બાદ કરશું એટલે કેટલા વધશે 105 અને 17, 15 માંથી 6 એટલે 8 અને 88, 88 માંથી 19 બાદ કરશું 18 માંથી 9 જાય તો 9, 7 માંથી 1 જાય તો 6, 19 માંથી 21 બાદ કરશું 8 અને 4, 48 માંથી 23 બાદ કરીએ 5 અને 2, 25 માંથી 25 બાદ કરીએ એટલે 0. તો હવે શૂન્ય મળી ગયું છે આપણે. તો આપણે જોઈએ કે કેટલી સંખ્યાઓ આપણે બાદ કરી. તો ગણીએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 સંખ્યાઓ આપણે બાદ કરી ત્યારે આપણે શૂન્ય જવાબ મળ્યો. તો આ 169 છે એ કોનું વર્ગમૂળ હશે? તો કે 13 નું વર્ગમૂળ હશે. 13 નું આપણે વર્ગ કરીએ 169 નું વર્ગમૂળ આપણે હશે 13. તો આ આપણે પુનરાવર્તિત બાદબાકી દ્વારા વર્ગમૂળ શોધ્યું. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન. ત્યાર પછી આપણે જોઈએ કે નીચે આપેલ સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. હવે પ્રશ્ન 4 માં શું કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો આપેલી સંખ્યાનું વર્ગમૂળ આપણે શોધીએ કે 729 આપેલા છે. તો અવિભાજ્ય અવયવની રીતે એટલે કે ભાગાકારની રીતે. તો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યાઓ જ અહીં આવવી જોઈએ અને આપણે એકમનો અંક 9 છે તો આપણે 2 વડે ભાગ લાવી શકીએ નહીં, કેમ કે 2 છે એ બેકી સંખ્યા, આમ જોઈએ તો બેકી સંખ્યા કહેવાય અને અવિભાજ્ય પણ છે. અને 9 છે એ એકી સંખ્યા છે ને, તો એકી સંખ્યામાં આપણે 3 વડે ભાગ લાવીએ. તો 729 ને હું 3 વડે ભાગું તો 3 દુ 6, 3 ચોક 12, 3 તેરી 9, 243 ગુણ્યા 3 કરીએ ત્યારે આપણે 729 જવાબ મળશે. હજી એકમમાં આપણે 3 આવેલા છે તો હજી પાછું આપણે 3 વડે ભાગ લાવી શકશું એટલે 243 ભાગ્યા 3 તો 3 અઠા 24, 3 એકા 3 કેટલા મળે છે 81. હવે 81 છે તો હજી આપણે 3 વડે ભાગ લાવી શકશું. 3 દુ 6, 3 સત્તા 81. ત્યાર પછી 27 આવી ગયા. તો હવે આપણે જોઈએ કે 3 9 27 થાય, પછી 3 તેરી 9 થાય અને 3 એકા 3 થાય. તો આ અવિભાજ્ય અવયવીકરણ રીતે આપણે અવયવ પાડી દીધા. હવે આપણે જોઈએ કે વર્ગમૂળ શોધવાનું છે. તો શું કરશું? તો કે હું એ લખું કે 1 2 3 4 5 અને 6 વખત 3 આવેલા છે તો 729 3 ગુણ્યા 3 ગુણ્યા 3 6 વખત છે. તો હવે આ 3 નો વર્ગ થઈ શકે. હવે મારે વર્ગ નહીં પરંતુ વર્ગમૂળ શોધવાનું છે. તો વર્ગ બધાયમાંથી ઉડી જાય એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો એ શું થાય? તો કે 729 નું વર્ગમૂળ. 729 નું વર્ગમૂળ શું થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર જવાબમાં કેટલા આવે? 3 તેરી 9, 9 તેરી 27. 729 એનું વર્ગમૂળ આપણે મેળવ્યું 27. હવે ત્યાર પછી એવી રીતે 400 જોઈએ. તો એકમના અંકમાં 0 છે
तो આપણે 2 વડે ભાગાલાવી શકશું એટલે કે 200 દુ 400 થઈ જાય। હવે પાછું 2 વડે ભાગાલાવીએ તો 100 દુ 200, પછી 50 દુ 100, પછી 25 દુ 50। હવે 2 વડે ભાગ નહીં આવે, 5 વડે આવે, પછી 25 અને 5 એકા 5। હવે આપણે જે સંખ્યા મળી છે 4 વખત 2 અને 2 વખત 5, તો હું આ રીતે જોડી કરી શકું એટલે કે આ 2 નો વર્ગ અને ગુણ્યા આ 2 નો વર્ગ અને ગુણ્યા 5 નો વર્ગ। હવે આપણે વર્ગમૂળ શોધવાનું છે એટલે આપણે વર્ગને જવા દઈએ તો આ જે મળે છે એ શું છે તો કે 400 નું વર્ગમૂળ છે। 400 નું વર્ગમૂળ શું મળે 2 ગુણ્યા 5 એટલે કે 2 દુ 4 અને 4 પંચા 20, તો 20 છે એ 400 નું વર્ગમૂળ છે। હવે ત્યાર પછીની સંખ્યા છે 1764। હવે એકમનો અંક 4 છે તો આપણે 2 વડે ભાગાલાવી શકશું। 2 અઠા 16, 2 અઠા 16 અને 2 દુ 4, 882। 882 માં પણ હજી એકમનો અંક 2 છે તો 2 વડે ભાગાશે। 2 ચોક 8, 2 ચોક 8 અને 2 એકા 2, તો 441 જવાબ મળે છે। હવે આપણે 2 વડે ભાગાલાવી શકશું નહીં કેમ કે એકમનો અંક હવે એકી સંખ્યા તો હવે આપણે 3 લઈએ। 441 ભાગ્યા 3 એટલે 3 એકા 3, 3 તેરી 9, 3 ચોક 12, 3 સત્તા 21, 147 મળે છે। હવે 147 ને પણ આપણે 3 વડે ભાગીએ, 3 ચોક 12, 3 નવા 27, એ 49 મળે છે। 49 ને આપણે સીધા 7 વડે ભાગવા પડશે એટલે 7 ગુણ્યા 7 એટલે 49 થાય અને 7 એકા 7। હવે આપણે 1764 તો 2 વખત 3 આવે છે, 2 વખત 2 અને 2 વખત 7 આવે છે। તો જોઈએ કે આપણે બે બેની જોડી બનાવીએ તો 2 નો વર્ગ, આમાં 3 નો વર્ગ અને 7 નો વર્ગ। હવે વર્ગમૂળ શોધવાનું છે એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 વર્ગ બધાય ઉડી જાય એટલે કેટલી સંખ્યા મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 7, તો એ શું મળે છે કે 1764 નું આ વર્ગમૂળ છે। આપણે વર્ગમૂળ શું મળ્યું 1764 નું 2 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે કે આપણે કરીએ 2 તેરી 6, 6 સત્તા 42, તો આ 42 છે એ 1764 નું વર્ગમૂળ થશે। હવે ત્યાર પછી ચોથું જોઈએ। હવે ચોથું જોઈએ કે 4096। તો આ સંખ્યામાં પણ આપણે એકમનો અંક 2 છે તો 2 વડે ભાગાલાવીએ કે 4096 ભાગ્યા 2, તો 2 દુ 4, 0, 2 અઠા 2 ચોક 8 અને 2 અઠા 16, તો 2048 જવાબ મળે છે। ત્યાર પછી એને પણ એકમનો અંક 8 છે તો તેના વડે પણ 2 વડે ભાગાશે। 2 એકા 2, 0, 4, 2 દુ 4, 2 ચોક 8,
હવે પાછું આપણે એકમનો 4 મળે છે તો તેના પણ 2 વડે ભાગ આવી શકશે તો 2 પંચા 10 અને 2 એકા 2 2 દુ 4 તો 512 ગુણ્યા 2 કરીએ તો 1024 જવાબ મળે. ફરીથી આપણે એકમનો 2 આવ્યો તો હજી આપણે 2 વડે જ ભાગ લાવીશું તો 2 વડે ભાગ લાવીએ તો 2 દુ 4 5 માંથી 4 જાય તો 1 2 પંચા 10 2 છ 12 256 ગુણ્યા 2 એટલે 512 થશે. ફરીથી આપણે 2 વડે જ ભાગ લાવીશું 2 એકા 2 2 દુ 4 અને 2 અઠા 16 128 128 ને પણ 2 વડે જ ભાગશું 2 છ 12 અને 2 ચોક 8 64 આવે છે 64 ને પણ આપણે 2 વડે ભાગીએ તો 2 તેરી 6 અને 2 દુ 4 તો 32 મળે છે. હવે 32 ને પણ આપણે 2 વડે ભાગી શકીએ એટલે કે 16 દુ 32 થાય પછી 8 દુ 16 થાય 4 દુ 8 થાય અને 2 દુ 4 થાય અને 2 એકા 2 તો હવે અહીં ભાગ પૂરા થાય. તો હવે જોઈએ આપણે કેટલા છે એ મળે છે આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જોઈએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 કુલ 12 વખત આપણે 2 આવ્યા છે તો આપણે એનો વર્ગ કરીએ તો 6 વખત થશે 4 5 અને 6. હવે આપણે વર્ગમૂળ શોધવાનું છે કે વર્ગ છે ભૂલી જાય તો 4 4 96 નું વર્ગમૂળ શું મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો જવાબ કેટલો મળશે 2 દુ 4 4 દુ 8 32 અને 32 તો 64 જવાબ 4096 નું વર્ગમૂળ 64 મળશે. તો પછી દાખલા આપણે પછી જોઈએ.